હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે હું તમને ડિલિવરી આફ્ટર તમે કયા ટાઈપની કેર કરી શકો છો તમારા માટે, બોડી માટે, હરેક વસ્તુ, તો એ હું તમને આજે જણાવવાની છું. એન્ડ ફ્રેન્ડ્સ, હું તમને આ વિડીયો સ્ટાર્ટ કરું એના પહેલાં જો તમારે મારા ડિલિવરીની જર્નીનું એક્સપિરિયન્સ કરવો હોય, મારા ડિલિવરીની જર્ની એન્જોય કરવી હોય, તો હું આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા હરેક 9 મંથની જર્નીના વિડીયો શેર કરું છું અને ડિલિવરીના વિડીયોની લિંક પણ શેર કરી આપું છું, જેને તમે ઓન કરીને એન્જોય કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે ડિલિવરી આફ્ટર આપણે બોડીની કેર કઈ રીતે કરવી જોઈએ. તો હું તમને એક અલગ અલગ પોઈન્ટથી જણાવીશ કે તમે કઈ રીતે તમારી કેર સારી રીતે કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, સ્પેશિયલી હું તમને સી સેક્શન આફ્ટર 3 મંથ તમારે બોડીની કેર કઈ રીતે કરવી જોઈએ એ હું જણાવીશ. બિકોઝ મારી સી સેક્શન થઈ છે, તો મારા એક્સપિરિયન્સ મુજબ હું તમને જણાવવાની છું કે તમારે કઈ રીતે ફૂલ બોડીની કેર કરવી જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, તમારે બોડી શેક લેવો જોઈએ. મતલબ કે તમે પહેલાંની રીતે પણ બોડી શેક લઈ શકો છો. મતલબ કે આપણે જે ખાટલા નીચે ગરમાહટ મૂકીને આપણે જે શેક લઈએ છીએ એ તમે લઈ શકો છો. એન્ડ ત્યારબાદ તમે જે આ મેટ જોવો છો એ મેટ થેરાપી મેટ છે, તેના વડે પણ તમે શેક લઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, તમારે 2 મંથ યા નોર્મલી 3 મંથ તમારે આ શેક લેવો જોઈએ. ફ્રેન્ડ્સ, થેરાપી મેટમાં તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી તમે શેક લઈ શકો છો ફૂલ ડેમાં, અને તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર પણ તમે શેક લઈ શકો છો. ફ્રેન્ડ, તમારે બોડી મસાજ લેવું જોઈએ, તો ફૂલ બોડી મસાજ લેવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને 2 મંથ માટે તમારે બોડી મસાજ લેવું જોઈએ, અને તમારે એવરી ડે માટે લેવાનું નથી. એ તમે 1 ટાઈમ 1 ડે આફ્ટર યા 2 ડે આફ્ટર પણ લઈ શકો છો, અથવા તો 1 વીકમાં 3 ટાઈમ તમે બોડી મસાજ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, સ્પેશિયલી જે લેડી હોય છે ડિલિવરી આફ્ટરના બોડી મસાજની, એને પણ તમે કોલ કરીને જે તમારા માટે બોલાવી શકો છો મસાજ માટે, અથવા તમે ફૂલ બોડી મસાજ પાર્લરમાં કે સ્પામાં તમે લઈ શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, ખાસ કરીને તમારે હેર ઓઇલ કરાવવું જોઈએ. તો હેર ઓઇલ તમે વીકમાં 1 ટાઈમ યા 2 ટાઈમ કરાવી શકો છો. મતલબ કે ખાસ કરીને તમારે હેડ મસાજ કરાવવું જોઈએ. આપણા જે નાની છે, દાદી છે, અથવા તમારી સાથે કોઈ પણ જે અધર લેડી છે, તેને તમે કહીને એની હેલ્પ લઈને તમે હેર ઓઇલ કરાવી શકો છો. સો ફ્રેન્ડ્સ, તમારે 1-2 મંથ સુધી હેર ઓઇલ કરાવવું જોઈએ, અને વીકમાં 1 ટાઈમ પણ તમે લઈ શકો છો. સો ખાસ કરીને હેર ઓઇલ કરાવવું જોઈએ, જેના લીધે તમે મેન્ટલી કામને શુદ્ધનેસ રહી શકો. આફ્ટર ફ્રેન્ડ્સ, તમારે શાવર લેવું જોઈએ ડેલી માટે. બટ ફ્રેન્ડ્સ, ખાસ કરીને 6 સેશન આફ્ટર અથવા તો ડિલિવરી આફ્ટર તમારે 2-3 મંથ્સ માટે હોટ વોટરથી જ શાવર લેવું જોઈએ, જેના લીધે તમારી બોડી સારી રીતે વર્ક કરી શકે અને તમને પણ એક થોડું કામનેસ મળે. તો જેના લીધે તમારે ડેઈલી હોટ વોટરથી જ શાવર લેવું જોઈએ. સો ફ્રેન્ડ્સ, ડિલિવરી આફ્ટર તમારે જીરા વોટર લેવું જોઈએ, હોટ જીરા વોટર, જેના લીધે બ્રેસ્ટ મિલ્ક સારી રીતે સપ્લાય કરે છે. આફ્ટર તમને જે કમરનો ભાગ છે, ચરબીનો ભાગ છે, પેટનો ભાગ છે, તે ઓછો થવામાં રાહત મળે છે, હેલ્પ થાય છે. અને ત્યારબાદ તમને એનર્જી પણ મળી રહે છે, જેના લીધે તમારે હોટ જીરા વોટર ડેઈલી 2 ટાઈમ્સ તો લેવું જોઈએ. આફ્ટર ફ્રેન્ડ્સ, તમારે હેલ્ધી ડાયટ ફૂડનું રેગ્યુલર તમારે તેનું સેવન કરવું જોઈએ, અને સારું એવું ફૂડ લેવું જોઈએ. ખાસ કરીને ડિલિવરી બાદ તમારે ગરમ ફૂડ છે એ બધા લેવા જોઈએ, અને ખાસ કરીને હેલ્ધી ફૂડ લેવા. 2-3 મંથ માટે તમારે કોઈ અધર યા બહારના ફૂડ ના લેવા જોઈએ, અને જે હેલ્ધી ફૂડ છે બધા એ જ તમારે સેવન કરવું જોઈએ. આફ્ટર ફ્રેન્ડ્સ, આ ટાઈમમાં ડિલિવરી બાદ એનર્જી તમને લો લાગી શકે છે, તો તેના માટે તમારે લીંબુ પાણી અથવા ઓરેન્જ જ્યુસ યા ફ્રૂટ જ્યુસ પણ લેવા જોઈએ, અથવા તો તમે કોકોનટ વોટર પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ બધા જ્યુસ તમારે ડેઈલી માટે લેવા જોઈએ. અને ડિલિવરીમાં જે બ્લડ છે તે વધારે જતું નીકળી રહ્યું હોવાથી તમને એનર્જી લો લાગી શકે છે, જેના માટે આ બધા જ્યુસ તમારે લેવા જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, તમારે ડિલિવરી બાદ 3 મંથ તમારે રેસ્ટ લેવો જોઈએ. તમારી બોડીને રેસ્ટ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, તમારે સ્પેશિયલી 3 મંથ માટે સારો એવો રેસ્ટ લેવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, આરામ કરો થોડો ટાઈમ, એન્ડ બેબીની સાથે સાથે તમે બેબીની કેર કરી શકો છો, બટ સ્પેશિયલી 3 મંથ માટે તમારે રેસ્ટ લેવો જોઈએ. સો ફ્રેન્ડ્સ, આફ્ટર તમારે ચોકલેટ અથવા ડ્રિંક, કોલ્ડ વોટર, બટર મિલ્ક, ત્યારબાદ બનાના, એ બધું ના ખાવું જોઈએ. એન્ડ ખાસ કરીને શાકભાજીમાં
જે લેડી ફિંગર છે, ત્યારબાદ પોટેટોસ છે એ વગેરે ના સેવન કરવું જોઈએ, જેના લીધે બેબીને પ્રોબ્લેમ થઈ શકે છે અને તમારા બોડીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તેના માટે આ બધી વસ્તુ તમારે ના લેવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, ડિલિવરી બાદ તમારે 3 મંથ માટે, ખાસ કરીને 2 મંથ માટે તમારા ફૂલ બોડીને પેક રાખવું જોઈએ. હેડ પર તમારે કેપ પહેરવી જોઈએ, ત્યારબાદ લેગ્સમાં સોક્સ પહેરવા જોઈએ અને ફૂલ ક્લોથ તમારા ફૂલ બોડી પેક થાય તે રીતે ફૂલ ક્લોથ પહેરવા જોઈએ, જે જરૂરી છે, જેના લીધે તમને આરામ મળી શકે છે. તો ફ્રેન્ડ્સ, ડિલિવરી બાદ તમને ઇન્ફેક્શન લાગવાની વધારે શક્યતા છે, તો તેના માટે તમારે ફૂલ બોડી પેક રહે એ રીતે જ ક્લોથ તમારે પહેરવા જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારે સ્પેશિયલી C સેક્શન બાદ એન્ડ નોર્મલ ડિલિવરી બાદ પણ સ્પેશિયલી 40 ડેઝ તો તમારે ફૂલ રેસ્ટ લેવો જોઈએ. તો 40 થી 50 ડેઝ તમારે ફૂલ રેસ્ટ લેવો જોઈએ અને આઈ થિંક તમે વધારે વર્ક કરી પણ નહીં શકો ત્યારે. તો ખાસ કરીને 50 ડેઝ તો તમારે ફૂલ રેસ્ટ લેવાનો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારે નોર્મલી તમે જમ્યા બાદ સવાર, બપોર, સાંજે તમે જ્યારે પણ ભોજન કરો છો ત્યારબાદ તમે થોડું વોકિંગ કરવું જોઈએ, જેના લીધે તમારી બોડી સારું એવું વર્કિંગ કરે અને તમને પણ સારું ફીલ થાય. સો ફ્રેન્ડ્સ, ખાસ કરીને તમારું ફૂલ બોડી તો પેક જ રાખવું જોઈએ ક્લોથ વડે. તો ખાસ કરીને તમારા ઇયર છે, તમારા કાન છે, તેને કોટન વડે પેક કરવા જોઈએ, કોટન વડે તેને ક્લોઝ કરવા જોઈએ, બિકોઝ બહારની જે ઠંડી હવા છે એ તમારા શરીરને ના લાગે અને જો લાગે તો ઇન્ફેક્શન થવાની શક્યતા છે ને બીમાર પડવાની પણ શક્યતા છે. તો ખાસ કરીને 1 મંથ યા અથવા તો વધારે તમે 2 મંથ માટે તો તમારે એર છે, તમારા કાન છે, તેને કોટન વડે ક્લોઝ કરવા જોઈએ. સો ફ્રેન્ડ્સ, સ્પેશિયલી 40 ડેઝ માટે 40 ડેઝ માટે સ્પેશિયલી તમારે કોઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ યુઝ ના કરવા જોઈએ, જેના લીધે તમારું મેન્ટલી તમને પ્રોબ્લેમ થઈ શકે છે, તમારા હેડમાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો ડિલિવરી બાદ સ્પેશિયલી 40 ડેઝ માટે ઇલેક્ટ્રિક ડિવાઇસથી તમારે દૂર રહેવું જોઈએ. સો ફ્રેન્ડ્સ, 40 ડેઝ આફ્ટર તમે નોર્મલી વર્ક કરી શકો છો. તમે એક્સરસાઇઝ, વોકિંગ, તમારું ઘરનું કામ છે, બેબીનું વર્ક છે, હરેક વસ્તુ તમે કરી શકો છો. 40 ડેઝ આફ્ટર તમે નોર્મલી વર્ક કરી શકો છો. આફ્ટર ફ્રેન્ડ્સ, તમારા જે લેગ્સ છે તેમાં તમારે ચપ્પલ યુઝ કરવા જોઈએ, સેન્ડલ યુઝ કરવા જોઈએ. તમારે જ્યારે પણ તમે જમીન પર પગ રાખો છો તો હંમેશા તમારે 2 યા 3 મંથ માટે ચપ્પલ યુઝ કરવા જોઈએ, સેન્ડલ, જેના લીધે તમારા પગ જમીનને ના અડે. બાકી જો જમીનને અડે છે તો તેની ઠંડીથી અથવા તો તમારા પગ છે જો ઠંડા થશે તો તમને શરદી થવાની, બેબીને પ્રોબ્લેમ થવાની વગેરે તમારા બોડીમાં પણ પ્રોબ્લેમ થવાની શક્યતા છે. તો તેના લીધે તમારા જે તળિયા છે, પગના તળિયા છે, તે પેક હોવા જોઈએ અથવા તો તમે સોક્સ પણ યુઝ કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને વાત કરું તો તમારે ડેના 4 બોટલ વોટર તો લેવાનું છે, જેના લીધે તમારી બોડીમાં જે પણ વધારાનું છે કચરો છે યા વધારાનું જે પણ વસ્તુ છે એ બધું બહાર નીકળી જશે. વધારાનું લિક્વિડ, જે પણ વધારાનું જે પ્રવાહી છે અથવા જે પણ વધારાનું જે ખરાબ વસ્તુ છે તમારા બોડીની અંદર, તો એ બધી સાફ થઈ જશે, જેના માટે સ્પેશિયલી તમારે ફૂલ ડેમાં 4 બોટલ વોટર લેવાનું છે, જેના લીધે તમારું બોડી પહેલે જેવું થવામાં સારું ગ્રોથ કરી શકે છે. સો ફ્રેન્ડ્સ, આ બધા પોઈન્ટ છે કે જેના વડે તમારી ડિલિવરી બાદ તમારી ફૂલ બોડીની કેર કરી શકો છો. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેને ફોલો કરીને તમે તમારું બોડી પહેલાં જેવું વર્ક કરી શકો છો, તમારી એનર્જી તમે પાછી સારી રીતે મેળવી શકો છો એન્ડ તમારા બોડીને પણ તમને પણ સારી રીતે સારા કન્ડિશનમાં લાવી શકો છો. તો આ બધા પોઈન્ટ વડે તમે આ બધી વસ્તુની હેલ્પથી તમે તમારું બોડીનું કેર કરી શકો છો સારી રીતે અને 3 મંથ આફ્ટર તમે પહેલાં જેવા વર્કિંગ કરી શકો છો અને પહેલાંની જેમ તમે તમારી લાઈફની રૂટીન કન્ટિન્યુ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ખાસ કરીને તમે કોઈ પણ ક્વેરી હોય અથવા તમે કોઈ મને વાત કરવા ઈચ્છતા હોય અથવા તમારી વાત કહેવા માંગતા હોય તો હું રિક્વેસ્ટ કરું છું, કમેન્ટ કરો. એન્ડ ફ્રેન્ડ્સ, ઓકે, બાય, સી યુ, ટેક કેર.